નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નૂતન વિદ્યાપીઠમાંથી વેલારી વલ્લભભાઈ આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનની અંદર જે આપણે 5મું પ્રકરણ ભણાવી રહ્યા છીએ, ભારત આઝાદી તરફ પ્રયાણ, તે વિશે આપણે ભણવાનું છે। હવે આપણે ગયા લેક્ચરની અંદર છે એ આપણે સાયમન કમિશન 1927ની અંદર ભારતની અંદર આવેલું અને જે ભારતના લોકો દ્વારા એનો જે વિરોધ કરવામાં આવ્યો હતો, બરાબર છે, એની વિશે આપણે ચર્ચા અગાઉના લેક્ચરની અંદર છે કરી ચૂક્યા છીએ। સાયમન કમિશન 7 સભ્યોનું હતું, એક પણ જે ભારતીય લોકો હતા એને પણ સ્થાન આપવામાં આવેલું હતું નહીં। 7 સભ્યો અંગ્રેજ એટલે કે બ્રિટિશ સરકારના હતા, એટલા માટે ભારતની અંદર એનો વિરોધ છે એ કરવામાં આવ્યો હતો। અને ત્યાર પછી બીજો મુદ્દો છે નહેરુ કમિટી, બરાબર છે, એના વિશે પણ આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી હતી। ગયા લેક્ચરની અંદર નહેરુ કમિટીની અંદર વાત કરી હતી કે અંગ્રેજ સરકારે એવું કીધું કે ભારતને બધાને અનુકૂળ હોય જો એવું બંધારણ ઘડી આપવામાં આવશે તો અંગ્રેજ એનો વિચાર કરશે। જે આ પડકાર ફેંકવામાં આવ્યો એ પડકાર મોતીલાલ નહેરુએ છે એ ઝીલી લીધો અને આખા ભારતને અનુકૂળ પડે એવું બંધારણ છે એ મોતીલાલ નહેરુએ છે ઘડ્યું। એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, બરાબર છે, પુખ્ત હોય મતાધિકાર, સ્થાનિક સ્વરાજ્ય, પછી મત દેવાનો અધિકાર, આ ઘણી બધી બાબતો છે એ મોતીલાલ નહેરુએ એ ઉલ્લેખ કર્યો હતો અહેવાલની અંદર, છતાં અંગ્રેજ સરકારે એનો સ્વીકાર કર્યો હતો નહીં। તો આ નહેરુ કમિટી, એટલે આ બે મુદ્દા, એક સાયમન કમિશન અને બીજી વાત કરી તે આપણે નહેરુ કમિટી, એના વિશે આપણે વિગતે ચર્ચા અગાઉના લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ। હવે આજના આ લેક્ચરની અંદર આપણે બે ભારતના ઇતિહાસની અંદર બનેલી ઘટનાઓ વિશે આપણે જોવાનું છે કે ભારત, બરાબર છે, આઝાદી મેળવવા માટેના જે કાંઈ પ્રયત્ન, જે કાંઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ, જે કાંઈ સત્યાગ્રહો થયા, તેના વિશે આ પ્રકરણની અંદર આપણે વિગતવાર ભણવાનું છે। તો જોઈએ મિત્રો કઈ કઈ બાબતો, તો પહેલી બાબત એ છે પૂર્ણ સ્વરાજ્યની માંગણી 1929ની અંદર જે મોતીલાલ નહેરુએ પડકાર આપ્યો, બરાબર, અંગ્રેજ સરકારને, એ અંગ્રેજ સરકારે સ્વીકાર્યો નહીં। એ માત્ર જે ઠરાવ હતો એ સ્થાનિક સ્વરાજ્ય હતો, એટલે કે નગરપાલિકા, જે મહાનગર શહેરો પૂરતું હતું, પરંતુ એ સમયે 1929ની અંદર ભારતના જે યુવા નેતાઓ છે, બરાબર છે, ભારતના જે યુવા નેતાઓ છે, દાખલા તરીકે જોઈએ 1929ના સમયમાં જવાહરલાલ નહેરુ, જે મોતીલાલ નહેરુ છે એના દીકરા, પણ જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, આવા જે યુવા નેતાઓ હતા એ સક્રિય છે, બરાબર છે, અને એણે પૂર્ણ સ્વરાજની હિમાયત કરી। એણે જે માંગણી કરી, જે યુવા નેતા જવાહરલાલ નહેરુ છે, સુભાષચંદ્ર બોઝ છે, એણે જે માંગણી કરી એ શેની કરી? પૂર્ણ સ્વરાજ્યની છે એની માંગણી છે એ કરી હતી। એને સ્થાનિક સ્વરાજ્યથી એમને સંતોષ હતો નહીં, માત્ર શહેર પૂરતો સ્વરાજ્ય છે એને જોતું હતું નહીં। એને તો પૂર્ણ ભારત સ્વતંત્ર બને, બરાબર, શહેર હોય કે ગામડું હોય એમ આખું ભારત સ્વતંત્ર બને એના એ હિમાયતી અથવા એની તરફેણની અંદર આ યુવા નેતાઓ છે હતા, બરાબર છે। આગળ જોઈએ, પરિણામે રાવી નદી, બરાબર છે, જે પંજાબની અંદર આવેલી છે, તો એ રાવી નદીના કિનારે લાહોર ખાતે, બરાબર, હાલમાં લાહોર પાકિસ્તાનની અંદર છે, પણ એ સમયે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા નહીં। તો રાવી નદીના કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો। જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા હતી, એટલે કે કોંગ્રેસ દ્વારા, બરાબર છે, આઝાદી મેળવવા માટેની જે સભાઓ થતી એની અંદર જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે કઈ નદીના કિનારે? તો રાવી નદીના કિનારે લાહોર ખાતે આ પૂર્ણ સ્વરાજ્યનો જે દરખાસ્ત, જે ઠરાવ છે એ પસાર કરવામાં આવ્યો। આ નેતાઓનું એવું માનવું હતું કે માત્ર આઝાદી છે એ પૂર્ણ સ્વરાજ્યની જોઈએ, બરાબર છે, ભારત પૂર્ણ સ્વરાજ્યની છે એ જોઈએ છે, તો એવો ઠરાવ છે એ પસાર કરવામાં આવ્યો। ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930ના દિવસે પહેલીવાર ભારતના ઇતિહાસની અંદર સ્વતંત્રતાના શપથ પહેલીવાર લેવામાં આવ્યા અને પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો। જો મિત્રો, હજી ભારતને આઝાદી મળી નથી, પરંતુ 1930ની અંદર 26મી જાન્યુઆરીના દિવસે જે આવા યુવા નેતાઓ હતા એણે પહેલીવાર
ભારતની અંદર સ્વતંત્રતા દિવસ છે એ ઉજવો હતો. કઈ તારીખ? 26મી જાન્યુઆરી 1930ના દિવસે. કઈ નદી? રાવી નદીના કિનારે લાહોર ખાતે જે કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસભા છે એના દ્વારા પહેલીવાર ભારતની અંદર સ્વતંત્રતા દિવસ છે એ ઉજવવામાં આવ્યો હતો અને સ્વતંત્રતા માટેના પ્રથમવાર શપથ છે એ લેવામાં આવ્યા હતા. તો જે તારીખ જે સ્વતંત્રતા દિવસ પહેલીવાર ઉજવવામાં આવ્યો તો 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ 26મી જાન્યુઆરી જે દેશને આઝાદી મળે ત્યાં સુધી એમ દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવાનું નક્કી થયું. દર વર્ષે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્ત્વ જાણવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું જે આપણે એને 26મી જાન્યુઆરી કહીએ છીએ. 26મી જાન્યુઆરી કયો દિવસ? પ્રજાસત્તાક દિન. કયો દિન? પ્રજાસત્તાક દિન. આપને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ પ્રજાસત્તાક દિન છે બરાબર છે એની તારીખ શા માટે 26મી જાન્યુઆરી જ રાખવામાં આવી? તો એનું કારણ એ છે કે એ સમયે 1930ની અંદર પહેલીવાર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે 26મી જાન્યુઆરીના દિવસે. એટલે એને મહત્ત્વ આપવા માટે આપણું ભારતનું બંધારણ છે એનો અમલ પણ કઈ તારીખે? 26મી જાન્યુઆરીએ છે એ રાખવામાં આવ્યો હતો. તો આ વાત કરી આપણે પૂર્ણ સ્વરાજની માંગણી 1929ના રોજ. બરોબર છે મિત્રો. તો આ હતી પૂર્ણ સ્વરાજ્યની માંગણી. તમને પ્રશ્ન પૂછાય કે પ્રજાસત્તાક દિન છે બરાબર છે શા માટે 26મી જાન્યુઆરી નક્કી કરવામાં આવી? કારણ કે 1930ની અંદર રાવી નદીના કિનારે લાહોર ખાતે સુભાષચંદ્ર બોઝ છે, જવાહરલાલ નહેરુ છે એના અધ્યક્ષપણા નીચે પહેલીવાર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી અને એ દિવસને મહત્ત્વ આપવા માટે આપણું ભારતનું બંધારણ છે એ પણ 26મી જાન્યુઆરી બરાબર આપણે એને પ્રજાસત્તાક દિન તરીકે પણ ઉજવીએ છીએ. ત્યાર પછીની વાત કરીએ આપણે દાંડી યાત્રા બરાબર છે. દાંડી યાત્રા 12મી માર્ચથી 6 એપ્રિલ 1930ની અંદર જો આપણે ઘટના પ્રમાણે જઈએ 1927 છે અને 1927ની અંદર સાયમન કમિશનની વાત આવી હતી. સાયમન કમિશન. પછી 1929ની અંદર પૂર્ણ સ્વરાજની માંગણી થઈ હતી અને હવે વાત કરવાની છે 1930ની અંદર એક ઘટના બની હતી ભારતના ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખાય એવી આ દાંડી કૂચ યાત્રા જે આપણા ભારતની અંદર નહીં પણ વિશ્વની અંદર પણ એની અસર થઈ હતી. તો જે દાંડી કૂચ યાત્રા જે ગાંધીજી દ્વારા પ્રયાણ કરવામાં આવી હતી એ દાંડી કૂચ યાત્રા વિશે આપણે જોઈએ. તો દાંડી કૂચ યાત્રા છે એની શરૂઆત 12 માર્ચથી શરૂ થઈ હતી અને એની સમાપ્તિ 6 એપ્રિલે થઈ હતી. દાંડી કૂચ યાત્રા છે એની પ્રારંભ 12 માર્ચથી અને એની પૂર્ણાહતિ 6 એપ્રિલ બરાબર છે. ટોટલ કેટલા દિવસ ચાલી હતી આ દાંડી કૂચ યાત્રા? તો ટોટલ આ દાંડી કૂચ યાત્રા છે એ 24 દિવસ જેવું છે. કેટલા દિવસ? 24 દિવસ જેવું છે. તો આટલા દિવસ દાંડી કૂચ યાત્રા હાલી હતી આપણે જોઈએ તો સવિનય કાનૂન ભંગના કારણ કે સરકારના જે નીતિ નિયમો હતા એ અન્યાયી હતા. જે નાગરિકો હતા એની ઉપર એક પ્રકારનો અત્યાચાર સહી કરવામાં આવતો. એ સમયે મીઠા પર કર નાખવામાં આવ્યો હતો બરાબર. મીઠું તો સસ્તું અને પાછું જીવન જરૂરિયાત વસ્તુ હતી એટલે એના ઉપર કર લેવો અંગ્રેજ માટે અપમાનજનક બાબત હતી. એટલા માટે ભારતના લોકોએ અંગ્રેજ સરકારનો વિરોધ કર્યો. જે મીઠા ઉપર અન્યાયી કાયદો લાદવામાં આવ્યો જે મીઠા પર કર લેવાની બાબત અંગ્રેજો દ્વારા થઈ એટલે ભારતના લોકોને એ ગમ્યું નહીં અને ભારતના લોકો દ્વારા જે અંગ્રેજના સવિનય કાનૂન ભંગ હતા એ સવિનય કાનૂન ભંગ કરવા માટે આ દાંડી કૂચ યાત્રા છે એ ગાંધી બાપુ દ્વારા કરવામાં આવી હતી. અને આ દાંડી કૂચ યાત્રા કેવી હતી? અહિંસક હતી. ઘણા બધા વિસ્તારોમાંથી આ દાંડી કૂચ યાત્રા છે પસાર થતી અને ગાંધી બાપુના જે આ દાંડી કૂચ યાત્રાનું જે પ્રયાણ છે એની અંદર અસંખ્ય માણસો છે જોડાય છે. અસ્પૃશ્યતા છે, દારૂબંધી છે બરાબર છે, ગામની સફાઈ છે. આવા કાર્યક્રમોનો સહારો લઈ અને ગાંધી બાપુ છે એ 370 કિલોમીટરની જે પદયાત્રા છે એ પૂર્ણ કરે છે. મહાદેવભાઈ દેસાઈ, સરોજની નાયડુ આ ગાંધી બાપુ સાથે રહી છે. તો આ સરસ મજાની ભારતના ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખી શકાય
એવી આ દાંડી કૂચ યાત્રા છે, બરાબર છે. આજે પણ આપણે આ દાંડીને એક સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળ તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ દાંડી કૂચ યાત્રા. સવિનય કાનૂન ભંગ, સરકારના જે નીતિ નિયમો છે એનો ભંગ કરવાના આંદોલન, એના માટે આંદોલનના ભાગરૂપે જે સરકારના નીતિ નિયમો છે એને ભંગ કરવા માટે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે, દાંડી ક્યાં આવેલું છે તો નવસારીની અંદર આવેલું છે, તો દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. સરકારનો જે નીતિ નિયમો હતા કે મીઠા ઉપર કર લેવો, એ જે કાયદો હતો એનો ભંગ કરવા માટે ગાંધીજીએ દાંડી કૂચ યાત્રા છે કરી હતી. આગલા દિવસે એટલે કે 11મી માર્ચ, આગલો દિવસ એટલે કયો 11મી માર્ચ છે. આગલા દિવસે એટલે 11મી માર્ચના દિવસે આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. 11મી માર્ચે ગાંધી બાપુ જે આશ્રમ છે, કયો આશ્રમ છે? અત્યારે હરિજન પણ આશ્રમ કહેવાય અને સાબરમતી આશ્રમ પણ કહેવાય છે. તો આ સાબરમતી આશ્રમની અંદર 11મી માર્ચના રોજ ઘણા બધા હજારો લોકો છે એની ભીડ છે એની જમા થઈ હતી અને ગાંધી બાપુએ આ જનસભાને સત્યાગ્રહનો સંદેશો છે આપ્યો અને પૂરી મક્કમતા સાથે કોઈ પણ પ્રકારનું અંગ્રેજ સરકાર દ્વારા દમન કરવામાં આવે, કોયડા વીજવામાં આવે, હિંસક પ્રવૃત્તિ કરવામાં આવે તો પણ આપણે બીવું જોઈએ નહીં, એવી પૂરી મક્કમતા સાથે અને અહિંસક રીતે અંગ્રેજો સામે લડવાની પ્રેરણા પૂરી પાડી. જે 11મી માર્ચે રાત્રે ગાંધી બાપુએ પોતાના આશ્રમની અંદર હજારો માણસો છે એ એકઠા કર્યા, એની અંદર સત્યાગ્રહના શપથ લેવડાવ્યા અને અંગ્રેજો દ્વારા કોઈ પ્રકારનું દમન કરવામાં આવે તો એનાથી ડરવાનું નથી, પૂરી મક્કમતા સાથે એને સામનો કરવાનો છે અને સત્યાગ્રહની અંદર જોડાવાનું છે, બરાબર છે. એવો સંદેશો ગાંધી બાપુએ આ જે લોકો છે, માણસો છે, બરાબર છે, જે જનસભા છે એને આપ્યો હતો. પછી વાત કરીએ અમદાવાદના સાબરમતી આશ્રમ. મેં તમને વાત કરી અમદાવાદની અંદર જે સાબરમતી છે એ આશ્રમથી 12 માર્ચ 1930ના દિવસે વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે, આ ભજન તમે સાંભળો છો, તમને ખ્યાલ હશે. એટલે ગાંધી બાપુએ આ જે દાંડી કૂચ યાત્રા છે એનો પ્રારંભ જે અમદાવાદની અંદર આવેલું ગાંધી આશ્રમ અથવા સાબરમતી જે આશ્રમ છે ત્યાંથી એની શરૂઆત છે કરી હતી. તારીખ તો 12 માર્ચ 1930, બરાબર છે. કયા ભજનથી શરૂઆત કરી હતી? એણે નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, બરાબર છે, ભણે નરસૈયો તારે, ત્યાંથી એ ભજન ગાય અને ગાંધી બાપુએ દાંડી કૂચ પદયાત્રા છે એ એનું મહાપ્રયાણ છે શરૂ કર્યું હતું. ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી, તો ગાંધી બાપુએ છે આશ્રમની અંદર પ્રતિજ્ઞા લીધી હતી કે કાગડા કૂતરાના મોતે મરીશ. ગાંધી બાપુએ પ્રતિજ્ઞા લીધી કે કાગડા કૂતરાના મોતે મરીશ, પણ જ્યાં સુધી સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછું નહીં ફરું, તેવી પ્રતિજ્ઞા સાથે શરૂ કરી. ગાંધી બાપુ છે સાબરમતી આશ્રમની અંદર એ પ્રતિજ્ઞા લઈ અને બરાબર છે આ જે દાંડી કૂચ યાત્રા છે એનો પ્રારંભ કરે છે અને કહે છે કે કાગડા કૂતરાના મોતે ભલે મરવું પડે પણ દેશને આઝાદી નહીં મળે ત્યાં સુધી હું આશ્રમની અંદર પાછો ફરીશ નહીં. અને ગાંધી બાપુ છે એ જીવન પર્યત આ આશ્રમની અંદર પછી આવ્યા હતા નહીં, બરાબર છે. તો આવી પ્રતિજ્ઞા છે લે છે. ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજની નાયડુ, તો ગાંધી બાપુ સાથે કોણ કોણ જોડાય? તો સરોજની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ, આવા ઘણા મહાન વ્યક્તિઓ છે એ દાંડી કૂચ યાત્રાની અંદર જોડાયા અને દાંડી કૂચ યાત્રા છે એની શરૂઆત કરવામાં આવી હતી. તમને ખ્યાલ હોવો જોઈએ દાંડી કૂચ યાત્રા શા માટે કરવામાં આવી? તો જે અંગ્રેજ સરકારનો અન્યાયી કાયદો હતો એ અન્યાયી કાયદાને દૂર કરવા માટે આ દાંડી કૂચ યાત્રા છે એ કરવામાં આવી હતી, બરાબર છે. આ દાંડી કૂચ યાત્રા અમદાવાદથી દાંડીનું અંતર કેટલું હતું? 370. અમદાવાદથી લઈ અને જે નવસારીની અંદર જે દરિયા કિનારે દાંડી આવેલું છે એ બંને વચ્ચેનું અંતર કેટલું હતું? 370 કિલોમીટર હતું, જે પગપાળા દ્વારા ગાંધી બાપુ અને તેના સાથીઓએ પૂર્ણ કર્યું હતું. પદયાત્રા છે એ ગાંધી બાપુએ 370 કિલોમીટર છે એ અંતર કાપ્યું હતું. દાંડી કૂચ યાત્રા છે એ ક્યાં ક્યાં નગરમાંથી પસાર થઈ હતી? તો દાંડી કૂચ યાત્રા છે એ અસલાલી, બારેજા, નડિયાદ,
આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી આવા જે નાના મોટા મહાનગરો છે એમાંથી દાંડીકૂચ યાત્રા છે એ પસાર થઈ હતી. તમારા પાઠ્યપુસ્તકની અંદર નકશો પણ આપેલો છે, એની અંદર સ્થળ દર્શાવેલા પણ છે દાંડીકૂચ યાત્રા ક્યાંથી પસાર થઈ હતી એમ. તો તમને પ્રશ્ન પૂછાય કે દાંડીકૂચ યાત્રા કયા કયા નગરોમાંથી પસાર થઈ હતી? તો અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી આવા જે મહાનગરો છે એમાંથી જે યાત્રા છે દાંડીકૂચ યાત્રા પસાર થઈ હતી. અને ત્યાં સભાઓ છે ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી. એટલે આવા જે નગરો છે એમાંથી ગાંધી બાપુની જે પદયાત્રા છે એ પસાર થઈ હતી અને એ ગામોની અંદર લોકોને સંદેશો પાઠવતા કે ભાઈ આ લડત શા માટે કરવી. જે સરકાર દ્વારા અન્યાયી કાયદો લાદવામાં આવ્યા હતા એ કાયદાનો ભંગ કરવા માટે આ દાંડીકૂચ યાત્રા આરંભી હતી. અને લોકોની અંદર જાગૃતતા આવે, લોકો સમજે અને અંગ્રેજો વિરોધી વાતાવરણ ઊભું થાય એના માટેના પ્રયત્ન શ્રી ગાંધી બાપુએ કરેલા છે. તો એણે જન સંબોધન પણ છે કરેલું છે ગાંધી બાપુએ. આ યાત્રા જે ગામમાંથી પસાર થતી ત્યાં રસ્તાની સફાઈ થતી. જો કેટલું આ પદયાત્રાને સન્માન આપવામાં આવે છે. ગાંધી બાપુ દ્વારા જે દાંડીકૂચ યાત્રા કરવામાં આવી એ યાત્રાને સન્માન કરવામાં આવે છે. જે ગામમાંથી દાંડીકૂચ યાત્રા પસાર થતી હોય એ પહેલાં તો ગામની સફાઈ કરવામાં આવતી, ગામના લોકો સફાઈ કરી નાખતા, પછી પાણી સાટી તોરણો બાંધતા. જે નગરમાંથી અથવા જે ગામમાંથી દાંડીકૂચ યાત્રા પસાર થાય ત્યાં તોરણો બાંધી અને ગામને શણગારવામાં આવતા. આવી રીતે લોકોમાં જાગૃતતા લાવી અને ગાંધી બાપુ છે જે ગામમાંથી પસાર થાય ત્યાં રાતે સંબોધન કરતા. અંગ્રેજો વિરુદ્ધ એક લડત ઊભી થાય સત્યાગ્રહની, એના માટેના તમામ પ્રયત્નો ગાંધી બાપુ છે એ કરતા હતા. અને ગાંધી બાપુની આ જે પદયાત્રા છે એને લોકો સ્વીકારતા, બરાબર છે. અને એ આંદોલનની અંદર છે એ લોકો જોડાતા હતા. ગાંધીજીએ તેમના સાથીદારો સાથે કેટલા દિવસ? 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા. ગાંધી બાપુની જે આ દાંડીકૂચ યાત્રા છે એ કેટલા દિવસ ચાલી હતી? તો 24 દિવસ આ સત્યાગ્રહ છે દાંડીકૂચ યાત્રા છે ચાલી હતી. અને 5 એપ્રિલ 1930ના દિવસે ક્યાં પહોંચે છે? દાંડી છે પહોંચે છે. એટલે અમદાવાદથી શરૂ કરેલી જે પદયાત્રા છે, બરાબર, દાંડીકૂચ યાત્રા એ 5 એપ્રિલ 1930ના દિવસે છે એ દાંડી મુકામે પહોંચે છે. 6 એપ્રિલ એટલે સવારને આગલો દિવસ 5 એપ્રિલે પહોંચી ગયા. એટલે સવારે 6 એપ્રિલ 1930ના સવારે 6:30 કલાકે બાપુ છે ગાંધીજી છે એ વહેલા, કારણ કે ગાંધી બાપુનો નિયમ હતો સવારમાં ઉઠવાનો. તો ગાંધી બાપુ છે 6 એપ્રિલ 1930ના સવારે 6:30 કલાકે દરિયા કિનારે જઈ હાથમાં મુઠ્ઠી મીઠું લઈ અને મીઠાનો જે અન્યાયી કાયદો હતો એ તોડ્યો. ગાંધી બાપુએ જ્યારે પદયાત્રા 5 એપ્રિલ 1930ના દિવસે પહોંચી એટલે વળતી સાંજે, બરાબર છે, સવારે વહેલા 6:30 કલાકે દરિયા કિનારે જઈ દાંડી ગામની અંદર અને ત્યાં દરિયા કિનારે જઈ મુઠ્ઠી મીઠું લઈ અને જે અંગ્રેજ સરકારનો અન્યાયી કાયદો હતો એ તોડ્યો. અને ગાંધી બાપુ બોલ્યા, મેને નમક કા કાનૂન તોડ દિયા. બરાબર છે. એટલે કે ગાંધી બાપુએ જે અંગ્રેજ સરકારનો અન્યાયી કાયદો હતો એણે તોડ્યો. સભાને સંબોધન કરતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી જે અંગ્રેજ સરકારનું સામ્રાજ્ય છે એ સામ્રાજ્યના પાયામાં લૂણો લગાડું છું. એટલે કે અંગ્રેજ સરકારનું હું કરું છું? અપમાન કરું છું. અંગ્રેજ સરકારના જે નીતિ નિયમો હતા એ કેવા હતા? અન્યાયી હતા. એટલે ગાંધી બાપુએ એ સમયે સભાને સંબોધન કરતા કહેલું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. જે સરકારનો અન્યાયી કાયદો હતો એ મેને મીઠાનો કાયદો તોડી નાખ્યો અને અંગ્રેજ સરકારનું જે સામ્રાજ્ય છે એ સામ્રાજ્યના ઇમારતમાં હું લૂણો લગાડું છું. એનો મતલબ કે અંગ્રેજ સરકારના જે નીતિ નિયમો છે એનું હું ખુલ્લેઆમ ભંગ કરું છું, આવો એનો અર્થ થાય. તો ગાંધી બાપુએ આ દાંડીકૂચ પદયાત્રા દ્વારા લોકોની અંદર જાગૃતતા આવે, લોકો, બરાબર છે, એ આ સ્વતંત્રતાની જે લડત છે એની અંદર જોડાય એવા પ્રયત્ન શ્રી ગાંધી બાપુ છે આ સંદેશ દ્વારા આપવા માંગતા હતા. અને અંગ્રેજ પણ જે મીઠું છે એ તો જીવન જરૂરિયાત વસ્તુ છે, એના ઉપર કર નાખી
અને ભારતના લોકોની અંદર એક કહી શકાય કે અન્યાય છે એ કર્યો હતો. તો એના ભંગ કરવા માટે જે નિયમ છે એને તોડવા માટે ગાંધી બાપુએ આ પદયાત્રા કરી હતી. મહાદેવભાઈ દેસાઈ બરાબર છે, ખાસ એના સાથી મિત્ર ગણાય છે. આ દાંડીકૂચને કોની સાથે સરખાવે છે? તો મહાભિનિષ્કમણ, એક મોટી ઘટના બરાબર છે. મહાભિનિષ્કીકરણ એટલે મોટી ઘટના. એટલે મહાદેવભાઈ દેસાઈ આ દાંડીકૂચ યાત્રાને મોટી ઘટના સાથે સરખાવે છે. આના પ્રભાવથી આખા દેશમાં સવિનય કાનૂન ભંગ છેની ચળવળ શરૂ થવા લાગી. દાંડીકૂચ યાત્રા તો 24 દિવસ હાલી. 1930ની અંદર કઈ 12 માર્ચ શરૂ થઈ. 12 માર્ચે ત્યારે શરૂ થઈ, 6 એપ્રિલે પૂરી થઈ. 24 દિવસની આ પદયાત્રા. પણ આ દાંડીકૂચ યાત્રા દ્વારા ભારતની પ્રજા ઉપર આનો જબરદસ્ત અસર પડી અને લોકોની અંદર એક પ્રકારની જાગૃતતા આવી. જે કહેવાય કે હકારાત્મક પાસાઓ એટલે કે રચનાત્મક જે પ્રવૃત્તિઓ છે એ તરફ ગાંધી બાપુએ વાળ્યા અને લોકોની અંદર જાગૃતતા છે એ આવી હતી. આનો જે દાંડીકૂચ યાત્રા થઈ એની અસર આખા દેશમાં થઈ અને ઠેર ઠેર સવિનય કાનૂન ભંગ છે એના કાર્યક્રમો છે થવા લાગ્યા. જે સવિનય કાનૂન ભંગ છે એની ચળવળ શરૂ થઈ આખા દેશની અંદર. ખાસ કરીને ધરાસણા સત્યાગ્રહ છે, પછી ઘણા બધા એવા સ્થળો છે જ્યાં મીઠાના અન્યાયી જે કાયદો નાખવામાં આવ્યો હતો એનો ખુલ્લે આમ લોકો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો. સરકારે આ દમનનો કોયડો વીંજો. દમનનો કોયડો વીંજો એટલે જ્યાં અસહકાર આંદોલન જે થતા અથવા સવિનય કાનૂન ભંગની ચળવળ થતી ત્યાં પોલીસ દ્વારા, જે અંગ્રેજ સરકાર દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતો, મારઝૂડ કરવામાં આવતી. એ જે પ્રવૃત્તિને દબાવી દેવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. એનો મતલબ કે દમનનો કોયડો અંગ્રેજ સરકારે વીંજ્યો, પણ આ જે જોર જુલમ છે એ ઘણા બધા કર્યા અંગ્રેજ સરકારે ભારતના લોકો ઉપર. જે લોકો આંદોલન કરતા, જે લોકો આવી ચળવળની અંદર જોડાતા એના ઉપર અંગ્રેજો મારઝૂડ કરતા અને મારતા, બરાબર છે, લાઠીચાર્જ કરતા. પરંતુ આ લડત કાંઈ અટકી નહીં, બરાબર છે. આ જે મીઠાની જે લડત હતી અથવા દેશને આઝાદી મેળવવા માટે લડત હતી, અંગ્રેજ સરકારના જે નીતિ નિયમો હતા એનો બહિષ્કાર કરવાની જે લડત હતી એ અટકી નહીં. ઘણા બધા અંગ્રેજ સરકારે નીતિ નિયમો ઘડ્યા, ઘણી બધી જોર જુલમ કર્યા, પણ આ લડત અટકી નહીં. દાંડીકૂચ યાત્રા દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, જો રચનાત્મક પાસા છે એણે ગાંધી બાપુએ પણ સહારો લીધો. ગાંધી બાપુ આવી પ્રવૃત્તિઓ છે સંદેશો આપી અને આ દાંડીકૂચ યાત્રાની અંદર લોકોને જાગૃત કર્યા હતા. તો એણે વિદેશી કાપડનો બહિષ્કાર, પછી દારૂબંધી, બરાબર છે, કારણ કે હાનિકારક છે સ્વાસ્થ્ય માટે. તો દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ એટલે કે આભડશેટ વગેરે રચનાત્મક કાર્યક્રમનું આયોજન થયું હતું. ગાંધી બાપુની જે દાંડીકૂચ યાત્રા જે ગામમાંથી પસાર થતી ત્યાં આવા રચનાત્મક પાસાઓ છે એનો સહારો લેવામાં આવતો. આવા ગાંધી બાપુ દ્વારા આવા ઉપદેશો છે આપવામાં આવતા જેથી લોકોની અંદર જાગૃતતા આવે. ઘણી જાગૃતતા આવી. જો આંદોલન છે એ તો પૂર્ણ થઈ ગયું, બરાબર, સમાપ્તિ થઈ ગઈ અને એમ કહેવાય કે ઇતિહાસની અંદર આની ઘટના મોટી ઘટના ગણાવી છે. મહાદેવભાઈ દેસાઈએ વિદેશમાંથી પણ પત્રકારો આ ઘટનાની નોંધ લીધી હતી. ફોટોગ્રાફર્સ, ઘણા બધા સામયિકોની અંદર આ દાંડીકૂચ યાત્રા છાપવામાં પણ આવી હતી અને આ 24 દિવસની પદયાત્રાની પૂર્ણાહતિ પણ થઈ ગઈ. પણ આ દાંડીકૂચ યાત્રાને કારણે લોકોની અંદર મોટી અસર જોવા મળી, એક પ્રકારની જાગૃતતા આવી. ખરેખર દાંડીકૂચ યાત્રાની ભલે સમાપ્તિ થઈ ગઈ, પરંતુ અંગ્રેજ સરકારની એ પડતીનો સમય હવેથી શરૂ થાય છે, કારણ કે લોકોની અંદર શું થઈ ગઈ, હવે જાગૃતતા આવવા લાગી છે. તો ઘણી જાગૃતતા આવી. ના કર આંદોલન, ના કર એટલે કર ન ભરવો. અંગ્રેજ સરકાર દ્વારા જે કર નાખવામાં આવતો એ કર છે એનો ખુલ્લેઆમ બહિષ્કાર કરવામાં, એટલે ના કર આંદોલન છે એ કરવામાં આવ્યું. વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવામાં આવ્યો. જે વિદેશી વસ્તુઓ હતો એનો બહિષ્કાર કરવો. અંગ્રેજી શાળા કોલેજો છે એનો પણ બહિષ્કાર કરવો. ગૃહ, ટૂંકમાં આપણા સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવો. પછી હિન્દી ભાષાને પ્રાધાન્ય આપવું. આવા બધા કાર્યક્રમો આપણા દેશની અંદર છે થવા લાગ્યા હતા. અને જે અંગ્રેજ સરકારી વસ્તુ હતું, જે એમ કહેવાય કે જાહેર મિલકત ગણાતી, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બરાબર છે, ઘણા બધા હિંસક બનાવો છે બનવા લાગ્યા હતા. ઘણા બધા આંદોલન છે પણ થવા લાગ્યા. શું કામ?
કારણ કે દાંડીકૂચ યાત્રાને કારણે લોકોની અંદર એક પ્રકારની જાગૃતતા આવી હતી. એટલે જે સરકારી વસ્તુઓ છે, સરકારી ઇમારતો છે, એની અંદર આગ લાગવાના પણ બનાવો છે એ બનવા લાગ્યા. લોકોએ જે જાહેર વસ્તુઓ હતી એને નુકસાન છે ઘણું બધું પહોંચાડ્યું હતું, કારણ કે લોકોની અંદર અંગ્રેજો પ્રત્યે એક વિરોધાભાસ વાતાવરણ છે જોવા મળ્યું હતું. તો આવી રીતે અંગ્રેજ સરકાર નીતિ નિયમો છે એનો બહિષ્કાર છે થવા લાગ્યો, એનો વિરોધ છે એ ભારતના લોકો છે કરવા લાગ્યા. જે સરહદના ગાંધી તરીકે ઓળખાય કોણ? અબ્દુલ ગફ્ફાર ખાન. સરહદના ગાંધી કોણ ઓળખાય? તો અબ્દુલ ગફ્ફાર ખાન. અબ્દુલ ગફ્ફાર ખાન એ પણ આંદોલનની અંદર છે જોડાયા હતા. એ સરહદના ગાંધી તરીકે ઓળખાય છે. તો એણે પણ બરાબર સત્યાગ્રહની અંદર છે જોડાયા અને અંગ્રેજો પ્રત્યે અંગ્રેજો વિરોધી વાતાવરણ છે એણે ઊભું કર્યું હતું. પછી મીઠાના જે અન્યાયી કાયદાઓ, દાખલા તરીકે ધરાસણા સત્યાગ્રહ છે, વિરમગામ છે, આવા મુકામે પણ મીઠાના અન્યાયી કાયદો જે અંગ્રેજ દ્વારા લાદવામાં આવેલા હતા એનો પણ વિરોધ છે કરવામાં આવ્યો હતો. આવી રીતે કહીએ કે દાંડીકૂચ યાત્રાને કારણે આખા દેશની અંદર જાગૃતતા છે આવી હતી. લોકોને અંગ્રેજના જે અન્યાયી કાયદાઓ હતા એ તોડવા માટેની આ દાંડીકૂચ યાત્રામાંથી એને પ્રેરણા છે મળી હતી. તો દેશની અંદર જાગૃતતા લાવવામાં આ દાંડીકૂચ યાત્રાએ ઘણો બધો ફાળો છે આપેલો છે. તો અહીંયા સુધી આપણે જોયું. આજના આ લેક્ચરની અંદર આપણે બે મુદ્દા જોયા, એક પૂર્ણ સ્વરાજની માંગણી અને ત્યાર પછી વાત કરી આપણે દાંડીકૂચ યાત્રા. તમારે તમારા નોટબુકની અંદર ખાસ દાંડીકૂચ યાત્રા છે એ લખવાની છે અને ખાસ પાકી કરવાની છે. અસ્તુ.